ચાલો મિત્રો સૌપ્રથમ જાણીએ ક્ષાર પરિવાર એટલે શું। એક સમાન ધન અથવા ઋણ મૂલકો ધરાવતા ક્ષાર એક જ પરિવારના કહેવાય છે। દાખલા તરીકે સોડિયમ પરિવારના ક્ષાર ઉદાહરણ જોઈએ તો NaCl અને Na2SO4 આ બંને સંયોજનોમાં સોડિયમ સમાન હોવાથી આ બંને એક જ પરિવારના ક્ષાર કહેવાય। તે જ પ્રકારે ક્લોરાઇડ ક્ષાર પરિવારનું એક ઉદાહરણ જોઈએ। પોટેશિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ આ બંનેમાં ક્લોરીન મૂલક સમાન હોવાથી આ બંને ક્લોરાઇડ પરિવારના ક્ષાર કહેવાય છે। હવે આ જે ક્ષાર છે તે કેવી રીતે બનેલા છે એ સમજવા માટે આપણે ટૂંકમાં તટસ્થીકરણની પ્રક્રિયાને સમજીએ। તટસ્થીકરણની પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે છે અને આ પ્રક્રિયાને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, એસિડ વત્તા બેઝ, પાણી વત્તા ક્ષાર। મિત્રો એક ઉદાહરણની મદદથી આપણે આને વધુ સ્પષ્ટ કરીએ। સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, તેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી સોડિયમ ક્લોરાઇડ ક્ષાર અને પાણી મળે છે। મિત્રો અહીં જે ઉદાહરણ તરીકે આપણે એસિડ અને બેઝ લીધા છે તે સિવાયના વિવિધ એસિડ અને બેઝ લઈને જુદા જુદા પ્રકારના ક્ષાર આપણે મેળવી શકીએ છીએ। તો એક ક્ષાર કેવી રીતે મળે છે, એક ક્ષાર મેળવવા માટે જરૂરી સૂત્ર કયા છે તે આપણે જાણીશું। અહીં આપણે જોઈએ તો સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ ધન આયન આપણને બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી મળે છે। તે જ પ્રકારે સોડિયમ ક્લોરાઇડમાં રહેલો ક્લોરીન એ આપણને એસિડ HCl માંથી મળે છે। આમ સોડિયમ ક્લોરાઇડ ક્ષાર માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ Na+ ધન મૂલક આપે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ એ Cl- ઋણ મૂલક આપે છે। હજુ વધુ ઉદાહરણો દ્વારા આ હકીકતને આપણે સ્પષ્ટ કરીએ। આપના પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિના સાર સ્વરૂપે આપણે અહીં ક્ષાર, તેના સૂત્રો અને ક્ષાર આપતા એસિડ બેઝ તેને આધારે ક્ષાર પરિવાર નક્કી કરીશું। સૌપ્રથમ ઉદાહરણ આપણે જોઈએ, પોટેશિયમ સલ્ફેટ। આ ક્ષારનું સૂત્ર થશે K2SO4। આ ક્ષાર આપતો એસિડ H2SO4 છે અને આ ક્ષાર આપતો બેઝ KOH છે। અહીં બે પ્રકારના ધન અને ઋણ મૂલકો હોવાથી તેને આપણે બે રીતે ક્ષાર પરિવારમાં વર્ગીકૃત કરી શકીએ છીએ, પોટેશિયમ ક્ષાર પરિવાર અને સલ્ફેટ ક્ષાર પરિવાર। તે જ પ્રકારે બીજું ક્ષાર સોડિયમ સલ્ફેટ, જેનું સૂત્ર Na2SO4। આ ક્ષાર આપવા માટે જવાબદાર એસિડ છે H2SO4 અને આ ક્ષાર માટે જવાબદાર બેઝ છે NaOH। અહીં બે પ્રકારના ધન અને ઋણ મૂલકો હોવાને કારણે તે સોડિયમ અને સલ્ફેટ ક્ષાર પરિવારમાં ગોઠવી શકાશે। વધુ ઉદાહરણોમાં આગળ વાત કરીએ તો કેલ્શિયમ સલ્ફેટ, જેનું સૂત્ર છે CaSO4। આ ક્ષાર બનાવનાર એસિડ H2SO4 છે અને આ ક્ષાર આપતો બેઝ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે। કેલ્શિયમ અને સલ્ફેટ બંને ક્ષાર પરિવારમાં આ સંયોજનને આપણે ગોઠવી શકીશું। આગળ વાત કરીએ મેગ્નેશિયમ સલ્ફેટ, જેનું સૂત્ર થશે MgSO4 અને આ ક્ષાર આપવા માટે જવાબદાર એસિડ H2SO4 છે અને આ માટે જવાબદાર બેઝ MgOH છે। આ ક્ષારમાં બે પ્રકારના ધન અને ઋણ મૂલકો હોવાથી તેને મેગ્નેશિયમ ક્ષાર પરિવાર અને સલ્ફેટ ક્ષાર પરિવારમાં મૂકી શકાશે। કોપર સલ્ફેટ ક્ષારનું સૂત્ર CuSO4 થશે। આ ક્ષાર આપવા માટે જવાબદાર એસિડ H2SO4 છે અને તે માટે જવાબદાર બેઝ કોપર હાઇડ્રોક્સાઇડ છે। આમ આ ક્ષારને આપણે કોપર ક્ષાર પરિવાર અને સલ્ફેટ ક્ષાર પરિવાર બંનેમાં ગોઠવી શકીશું। સોડિયમ ક્લોરાઇડ, જેનું સૂત્ર આપ જાણો છો NaCl, એ માટે જવાબદાર એસિડ HCl હાઇડ્રોક્લોરિક એસિડ છે અને બેઝ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે અને તેને આપણે સોડિયમ ક્ષાર પરિવારમાં તેમજ ક્લોરાઇડ ક્ષાર પરિવારમાં ગોઠવી શકીશું। અને આગળ
સોડિયમ નાઇટ્રેટ, આ ક્ષારનું સૂત્ર થશે NaNO3. ક્ષાર આપતો એસિડ બનશે HNO3 નાઇટ્રિક એસિડ. ક્ષાર આપતો બેઝ બનશે NaOH. અને આ ક્ષાર સોડિયમ અને નાઇટ્રેટ બંને ક્ષાર પરિવારમાં ગોઠવી શકાશે. સોડિયમ કાર્બોનેટ, જેનું સૂત્ર બનશે Na2CO3. આ ક્ષાર આપતો એસિડ H2CO3 કાર્બોનિક એસિડ અને એ માટે જવાબદાર બેઝ NaOH. આ ક્ષાર માટે આપણે એને સોડિયમ પરિવારમાં પણ ગોઠવી શકીશું અને કાર્બોનેટ પરિવારમાં પણ ગોઠવી શકીશું. અને છેલ્લે આપણે વાત કરીએ એમોનિયમ ક્લોરાઇડની. આ ક્ષારનું સૂત્ર બનશે NH4Cl. આ ક્ષાર આપતો એસિડ બનશે HCl અને ક્ષાર આપતો બેઝ થશે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આમ આ ક્ષારને આપણે એમોનિયમ અને ક્લોરાઇડ બંને ક્ષાર પરિવારમાં ગોઠવી શકીએ છીએ.